ઉનાળાના ગરમીમાં ટાઢક આપવા માટે ભગવાનને ચંદનના લેપ કરવામાં આવે છે ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી મહારાજની આજ્ઞાથી મંદિરમાં ઘનશ્યામ મહારાજ તેમજ હરિકૃષ્ણ મહારાજને ચંદનનો લેપ કરીને શણગાર કરવામાં આવ્યો હતો। ચંદન અર્ચીને વિવિધ શણગારની સામગ્રીથી ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા। મંદિરના ડેપ્યુટી મહંતશ્રી તેમજ મુનિભૂષણ દાસ સ્વામી, દિવ્યચરણ દાસ સ્વામી અને અનંતાનંદ દાસ સ્વામી સહિતના સંતોએ ભગવાનની આરતી ઉતારી હતી। ભગવાનના ચંદનના વાઘાના દર્શન કરવા માટે મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવ્યા હતા। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરે આજે અખા ત્રીજનો વણ જોયો મુહૂર્તનો દિવસ છે ત્યારે ચંદનના વાઘા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વગેરે મૂર્તિઓને કરવામાં આવ્યા છે। ભગવાનના ચરણોમાં એ પ્રાર્થના છે, સૌની ભાવના છે, આજે અત્યારે જે ખૂબ જ ગરમી ચાલી રહી છે તેને લઈને પણ ભગવાનને આ રીતે શીતળતા આપીએ એટલે ભગવાન આપણ સર્વને, આમ સમાજને, સર્વ લોકોને શીતળતા આપે, ગરમી લાગે નહીં અને ભગવાનને જેવું આપણે અર્પણ કરીએ એવો એ આપણને અર્પણ આપે છે એ ન્યાય પણ વળી આપણી સંસ્કૃતિમાં આદિકાળથી આપણો જે આ વૈશ્વિક ધર્મ જે છે આ હિન્દુ ધર્મ, તેમાં ધર્મશાસ્ત્રોમાં કહેલું જ છે કે આવા દિવસોમાં ભગવાનને ચંદનના વાઘા કરવામાં આવે। એટલે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં મુક્તિજીવન સ્વામી બાપાએ પહેલેથી આ ચંદનના વાઘાનો કાર્યક્રમ રાખેલો છે। તો આજના આ દિવસે જ્યારે ચંદનના વાઘા જે બનાવવામાં આવ્યા છે તે ચંદન સંતો ઘસીને અને એનું બરાબર મસરત કરીને મુલાયમ બનાવીને જાતે ચંદનના વાઘા બનાવે છે અને આ ચંદનના વાઘા આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ પ્રકારના આધુનિક ટેકનોલોજીનો જ્યારે એમ કે શણગાર કર્યા હોય ને શું એવી રીતે બધાને રૂચે, એવી રીતે બધાને ગમે, એવી રીતે બાળકોને પણ ગમે અને યુવાનોને ગમે, વડીલો વૃદ્ધોને પણ ગમે, ભાઈઓને પણ ગમે। ભગવાનને આવા ચંદનના વાઘાના શણગાર બધાને દિલચસ્પ લાગે એ રીતે વાઘા બનાવવામાં આવ્યા છે। તેથી આમ જનતાને સૌ દર્શન કરીને શાંતા પામે, શાંતિને પામે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય શ્રી સ્વામિનારાયણ। અમરેલીના રાજુલા શહેરમાં લીલાપીરની ધાર પાસે રહેતા વ્યક્તિની રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાધેલી હાલત